આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે, ત્યારે નવનાથની નગરી વડોદરામાં આવેલા તમામ શિવ મંદિરોમાં વિવિધ પ્રકારના શણગાર કરવામાં આવ્યા છે। શ્રાવણના પ્રથમ દિવસે ભક્તોએ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। પુષ્ય નક્ષત્ર સાથે આજે શ્રાવણ મહિનાનો પ્રારંભ થયો છે। નવનાથની નગરી વડોદરાના પૌરાણિક સ્વયંભૂ શિવલિંગ સહિતના મંદિરોમાં તૈયારીઓને પૂર્ણ કરી દેવામાં આવી હતી। શિવ ભક્તિનો મહિમા એટલે શ્રાવણ માસ, ત્યારે આજથી શ્રાવણ માસનો પ્રારંભ તથા પ્રથમ દિવસે શિવ ભક્તો દ્વારા રુદ્રાભિષેક, મહામૃત્યુંજય જાપ, બિલીપત્ર ચડાવવા અને વિવિધ પ્રકારના રસથી અભિષેક તેમજ હોમાત્મક કરીને શિવ ઉપાસના કરી હતી। વહેલી સવારથી જ શહેરના તમામ શિવ મંદિરોમાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। શહેરના નવનાથ પૈકી મોટનાથ મહાદેવ મંદિર ખાતે પણ ભક્તોએ શિવલિંગ પર જળાભિષેક, દૂધાભિષેક, બિલીપત્ર સહિતની મહાદેવને પ્રિય સામગ્રી અર્પણ કરી ધન્યતા અનુભવી હતી। વડોદરા શહેરનો આ હરણી વિસ્તાર છે અને હાઈવેને અડીને આવેલું હરણી પાસે મોટનાથ મહાદેવ મંદિર છે। આ મંદિરમાં જે શિવલિંગ છે, સૌથી મોટું શિવલિંગ છે, એટલે અહીંયા મોટનાથ મહાદેવ કહેવાય છે। વર્ષો જૂનું આ મંદિર છે, ઐતિહાસિક પૌરાણિક મંદિર છે। જે રીતે જોવા જઈએ તો આજે સવારથી જ ભાવિક ભક્તોનો અહીંયા ઘસારો છે। સાથે સાથે ભક્તો બિલીપત્ર, પાણી, દૂધ ચડાવીને પોતાની મનોકામના જે હોય એ પૂર્ણ કરતા હોય છે। સાથે ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરમાં કોઈ આપત્તિ ન આવે એના માટે પણ પ્રાર્થના કરતા હોય છે। શિવ એક શક્તિ છે, શિવ એક ભક્તિ છે અને ભોળાનાથ પાસે એકવાર પણ આપણે આવીએ છીએ। ભોળાનાથ આપની તમામ ઈચ્છાઓ પૂર્ણ કરે છે। હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય।